સાયકલ પર ગુજરાત ભ્રમણ માટે નીકળેલા આદિજાતિ સમાજના બે યુવાનો તેમની યાત્રા દરમિયાન નવા વર્ષના પ્રથમ દિવસે પાટણમાં પધારતા સમાજના આગેવાનો કાર્યકરો દ્વારા તેમનું ઉમળકાભેર સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલ પર પ્રખ્યાત કલાકાર અને એક્ટર ગોપાલ ડામોર અને અર્જુન ડામોર આ બંને કલાકાર મિત્રો મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના આદરા ગામથી આખા ગુજરાતમાં સાયકલ યાત્રા કરી રહ્યા છે। તેઓ વિવિધ ધર્મસ્થાનો, યાત્રાધામો અને ઐતિહાસિક સ્થળોએ પહોંચીને ભારતના ધર્મ અને સંસ્કૃતિના પ્રતીક એવા સ્થળોની માહિતી અને સંદેશ લોકો સુધી પહોંચાડી રહ્યા છે। આ બંને સાયકલ વીરો 1 જાન્યુઆરીથી 2025ના રોજ સાંજે પાટણના મહેમાન બન્યા હતા અને પાટણ સરકારી હોસ્પિટલ ખાતે સેવા આપી રહેલ અશોકભાઈ ભીલ અને તેમના પરિવાર દ્વારા બંને ભાઈઓની આગતા સ્વાગતા કરવામાં આવી હતી। બંને મિત્રો સવારે 11 કલાકે પાટણના સૂર્યનગર વિસ્તારમાં સ્મશાન ભૂમિ પાસે આવેલા બિરસા મુંડાની પ્રતિમા ખાતે જઈ પુષ્પાંજલિ અર્પણ કરી હતી। અહીં પાટણ ભીલ સમાજના આગેવાનો કાર્યકરો દ્વારા આટલી નાની ઉંમરમાં સાયકલ પર ગુજરાત ભ્રમણ કરવાની તેમની પ્રેરણારૂપ પહેલ અને તેમના સાહસ, શૌર્ય અને તેમની આદિવાસી સંસ્કૃતિ મુજબ ફુલહારથી સ્વાગત કરી શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા। આ ઉપરાંત પાટણના વિવિધ પર્યટક સ્થળો જેવા અને ઐતિહાસિક તથા ધાર્મિક સ્થળો રાણકી વાવ, સહસ્ત્રલિંગ તળાવ, વીર મેઘમાયાનું મંદિર, પાટણના પટોળા, કાલિકા માતાનું મંદિર, પાટણના પ્રાચીન દરવાજા, કાલિકા બાગ, તેમાં સ્થાપિત બંધારણ સ્તંભ વગેરેની તેમણે મુલાકાત લીધી હતી। ઐતિહાસિક પાટણના પ્રાચીન અને જોવાલાયક સ્થળોની મુલાકાત લઈ તેઓ પ્રભાવિત થયા હતા। આ પ્રસંગે ભીલ સમાજના સામાજિક કાર્યકર સુનિલ જે રાણા, પૂર્વ નાયબ મામલતદાર મફતલાલ કે ભીલ, સામાજિક આગેવાનો, કાર્યકરો સર્વ દશરથ ભીલ, દિનેશ ભીલ, ગોવિંદ ભીલ સહિત પાટણ ભીલ સમાજના યુવાન કાર્યકરો અને સમાજ ચિંતક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા।